હર મહાદેવ। આજનો વિષય છે તુલા રાશિ ઉપર, જેના સ્વામી શુક્રદેવ છે, જેના અક્ષરો ર અને ત છે। વાયુ તત્વ પ્રધાન આ રાશિ માટે આપણે 2025ની ચર્ચા કરીએ કે આવનાર વર્ષ કેવું રહેશે આ રાશિના જાતકો માટે। નોકરી, વ્યવસાય, ધંધો, આવક જાવક, વિદેશની દ્રષ્ટિએ અને વિદ્યાર્થીઓ માટે કેવું રહેશે તે ચર્ચા કરીએ તો નોકરિયાત વર્ગને 2025ની સાલ એકદમ અનેરી તક અને પોતાનું પદ પ્રમોશન વધવાના યોગ છે। એમને ધ્યાન રાખવા જેવું જો કોઈ બાબત હોય તો પોતાના કાર્યકુશળતા રાખવી પડશે અને સાથે સાથે કોઈ પણ એવું ડિસિઝન ના લેવાય જેથી કરીને કોઈ પસ્તાવો થાય, એનું ધ્યાન રાખવાનું છે। વ્યવસાયની દ્રષ્ટિએ વૃદ્ધિના યોગ છે। જે વર્ષોથી અમુક કાર્યની અંદર અટકેલા હતા, જે 2025માં આ લોકોને ધંધાની દ્રષ્ટિએ નવા રસ્તા ખુલશે અને વૃદ્ધિ થશે, એટલે મૂળ ધંધાની અંદર પણ લાભ છે। પારિવારિકની દ્રષ્ટિએ જોવા જઈએ તો સમાજ અથવા કુટુંબની અંદર જે સપોર્ટ અને સહયોગ આ જાતકોને નહોતો મળતો તે મળશે। પોતાના સંતાનોનો સહયોગ પણ પ્રાપ્ત થશે અને પોતાના ડિસિઝનના કારણે પારિવારિકની અંદર નાના મોટા વિવાદોના કારણે કોર્ટ કચેરી સુધી પહોંચેલા કોઈ કેસોની અંદર જે સમાધાન અટકેલું હતું તે પણ થવાના યોગ છે। સાથે સાથે વિદેશની અંદર વસતા જાતકો માટે તો લાભ છે જ, પરંતુ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા અને વેપારી લાઇનના વિદેશની અંદરના જાતકોને પણ 2025નું વર્ષ લાભ કરતા બનશે। વિદ્યાર્થીઓ માટે મહેનત કરવી પડશે અને આવનાર સમયની અંદર ગાડી, જમીન ખરીદી માટેના યોગો પણ એમને લાભ આલશે। 2025ની અંદર ગુરુદેવ, રાહુ અને શનિદેવ જેવા મોટા ગ્રહોનું પરિવર્તન એમના જીવનમાં અનેરી એક તક લઈને આવી રહ્યું છે। આવનાર વર્ષ એમને સુખ શાંતિ આપનારું અને નવા આયોજનો ચર્ચા વિચારણા કરીને કરવા અને કોઈ પણ ડિસિઝન કોઈ લાલચમાં આવીને એવું ન લેવું કે જેથી પસ્તાવો પડે અને કોઈ વડીલની સલાહ મુજબ આગળ ચાલવું। મહાદેવજીની આરાધના કરવી, વિવાદથી દૂર રહેવું, અહમનો ત્યાગ કરવો અને સાથે સાથે માતા પિતા જો હોય તો એમને પગે લાગી અને આગળનું કાર્ય કરવું, જેથી કરીને તુલા રાશિનું 2025નું વર્ષ અનેરું જે તક લઈને આવી રહ્યું છે એનો લાભ ચોક્કસ આપ ઉઠાવી શકો અને આપનું વર્ષ સારું જાય એવી શુભકામનાઓ સાથે હર હર મહાદેવ।